કહેવાય છે ને કે લાઇબ્રેરી વિનાનું ગામ સ્મશાન બરાબર છે અને જે ગામમાં ડાહીલક્ષ્મી જેવી 127 વર્ષ જૂની પુસ્તકાલય હોય એ ગામમાં રહેવું પણ ગર્વ સમાન છે. હા, હું વાત કરું છું આપણા નડિયાદમાં આવેલી 127 વર્ષ જૂની પુસ્તકાલય જેનું નામ છે ડાહીલક્ષ્મી પુસ્તકાલય, જે આવી છે કાકરખાડની બારીની સામે પટેલ મેદાન નડિયાદ. આજના મોબાઈલના જમાનામાં પુસ્તકાલયોમાં કાગડા ઉડે છે, પણ આપણા ડાહીલક્ષ્મી પુસ્તકાલયની સ્થિતિ સારી છે. આ પુસ્તકાલયમાં આશરે 37,153 પુસ્તકોનો ખજાનો છે. આ પુસ્તકાલયમાં આશરે 3800 જેટલા સભ્યો નોંધાયેલા છે, જેમાંથી આશરે 1800 સભ્યો હજુ પણ સક્રિય છે અને રોજ 100 થી વધુ પુસ્તકોનું આવન જાવન થાય છે. આ આંકડો બતાવે છે કે હજુ પણ નડિયાદીઓમાં પુસ્તક વાંચનનો પ્રેમ ટકી રહ્યો છે. બ્રિટિશ કાળથી આ પુસ્તકાલય જિલ્લાનું સૌથી મોટું વડું ગ્રંથાલય છે. ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ગ્રંથાલયનો એવોર્ડ શ્રી મોતીબાઈ અમીન પુરસ્કાર પણ આ પુસ્તકાલયને મળ્યો છે. આ પુસ્તકાલયમાં 700 વર્ષ જૂની હસ્તપ્રતોનો પણ ભંડાર છે. જો તમે તમારા સંતાનોમાં એક પુસ્તક વાંચનની સારી ટેવ ઊભી કરવા માંગતા હો તો તમે આ પુસ્તકાલયની મુલાકાત જરૂરથી લેજો. આ પુસ્તકાલયનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 નો રહે છે અને બુધવારે રજા રહે છે. જો તમે ના જઈ શકો તો કોઈ જરૂરિયાતમંદ નડિયાદીને આ વિડીયો જરૂરથી શેર કરજો અને વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરજો.